વાવમાં ચૂંટણીનો ગરમાવો, તીર્થગામ બેઠક પર કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, શારદાબેન ઠાકોર મેદાનમાં. વાવ પ્રતિનિધિ દ્વારા વાવ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને તીર્થગામ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા આ બેઠક પરથી મહિલા ઉમેદવાર શારદાબેન હરજીભાઈ ઠાકોરને મેદાનમાં ઉતારતા ચૂંટણી પ્રચારને વેગ મળ્યો છે. તીર્થગામ વિસ્તારમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા જોરદાર શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પક્ષના ઝંડા અને સૂત્રોચ્ચારો વચ્ચે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવાર શારદાબેન ઠાકોરે ગામડે ગામડે ફરીને મતદારો સાથે સીધો સંપર્ક સાધ્યો હતો અને જનસમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પક્ષે વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા, ખરાબ હાલતમાં રહેલા રોડ રસ્તાઓ અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે ચૂંટણીનો માહોલ ગરમાતા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર વધુ તેજ બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં તીર્થગામ બેઠક પર રોમાંચક મુકાબલો જોવા મળશે. આ તીર્થગામ ગ્રામ સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ અમારે કાચીશ્રી શારદાબેન હરજીભાઈ ઠાકોરને ટિકિટ આપી છે. અમે જ્યારે 18 આલમને સાથે રહીને ફરીશું. અમને લોકો ખૂબ આવકાર આપે છે. અમને 100% વિશ્વાસ છે કે આ સીટ અમે બહુ લીડથી જીતીશું અને જે રીતે અમારે જ્યાં જરૂર પડે ત્યાં અમે તૈયાર જ છે. અમે હજારો કામ કરીશું. કોઈ લાઈન હોય, ગટર લાઈન હોય, પાણીની લાઈન, રોડ હોય, કોઈ બી વિકાસના કામ હોય તે અમે કરવા માટે સહમત છે અને અમે વિશ્વાસ મૂકી અને 1000% કામ કરીશું. પબ્લિકનું 1000% અમે કામ કરીશું. અમારા ઉપર પૂરો પબ્લિકને વિશ્વાસ છે અને અમને પબ્લિક પર વિશ્વાસ છે. એટલે આ જીત 100% કોંગ્રેસની છે, અમારી નહીં, કોંગ્રેસની છે.